કોઈ એવો ગુણ ગાન ખરું કે જે ગાવાથી સમસ્ત વ્રજ પરિકર પ્રસન્ન થઈ જાય? એવું કોઈ ગુણગાન ખરું કે જે ગાવાથી મારા મહાપ્રભુજી રાજી થઈ જાય? એવું કોઈ ગુણગાન ખરું કે જેને ગાવાથી મારા અષ્ટ સખાઓ ને 84 વૈષ્ણવ પ્રસન્ન થઈ જાય? એવું કોઈ ગુણગાન ખરું કે જેને ગાવાથી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ પ્રસન્ન થઈ જાય? તો કહ્યું, હા, એ નામ છે શ્રી યમુનાજીનું. જ્યારે યમુનાજીના ગુણગાન ગાઓ છો તો સકલ કૃષ્ણ લીલા સૃષ્ટિ પ્રસન્ન થઈ જાય છે. કારણ કે યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાના મુખ્ય શ્રોતા તો ઠાકોરજી જ છે. તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે બિરાજે. જ્યારે તમારા મુખમાં યમુનાજીના ગુણગાન આવે ને ત્યારે એના શ્રોતા તમે નથી હોતા. જેમ અહીંયાથી 41 પદ ગવાશે, એના શ્રોતાઓ તમે નથી, પણ શ્રીનાથ ધામમાં બિરાજતા શ્રીનાથજી બાવા છે. એવું ન માનતા કે શ્રીનાથજી હવેલીમાં બિરાજશે ને આપણે અહીંયા ગુણગાન કરીશું. યમુનાજીના ગુણગાન ગવાતા હોય તો ઠાકોરજી મંદિરમાં ક્યારેય રહી જ ન શકે. જ્યાં ગુણગાન ગવાય ત્યાં સ્વયં શ્રીનાથજી આવીને બિરાજી જાય છે. અને આ હું નથી કહેતો, 41 પદમાં ભગવદીઓ કહે છે કે તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે બિરાજે. જેના મુખથી ગવાય એની સામે ઠાકોરજી આવીને બિરાજી જાય. એવો મહિમા શ્રી યમુનાજીના નામનો છે. નામ મહિમા એસી જો જાનો. યમુનાજીના ગુણગાન કરીશું તો ખરા, પણ આ 41 પદની જો મહિમા ગાવા જઈએ, કારણ કે એક વાત બહુ મહત્વની છે, અલૌકિક સ્વરૂપો અને અલૌકિક તત્વો ના પરિચય લૌકિક વ્યક્તિની વાણીથી ક્યારે ન મળી શકે. એનો પરિચય ક્યારે ન થઈ શકે. અલૌકિક સ્વરૂપોને જાણવા માટે અલૌકિક વાણીનો જ આશ્રય કરવો પડે, તો જ એ અલૌકિક સ્વરૂપને જાણી શકાય, આત્મસાત કરી શકાય. એ જ મહાપ્રભુજીને સમજવા માટે આપણી લૌકિક વાણી નાની પડે. કારણ કે વાક પતે પોતે છે, એને વાણીથી કેમ વર્ણવી શકાય જ્યારે આપણી લૌકિક વાણી હોય. અને એટલા માટે ગુસાઈજીની વાણીનો આશ્રય લેવો પડે. સર્વોત્તમજી, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી, ભગવદીઓની વાણી, પદ્મનાભદાસ આદિ એવા ભગવદીઓની વાણીનો આશ્રય લેવો પડે. ત્યારે શ્રી વલ્લભના સ્વરૂપનો પરિચય આપણને થાય. એમ જ જ્યારે યમુનાજીના સ્વરૂપનો પરિચય કરવો હોય તો યમુનાજીના સ્વરૂપને, યમુનાજીને જાણવા માટે શ્રેષ્ઠતમ કોઈ માધ્યમ હોય, એમના ગુણગાન માટેનું શ્રેષ્ઠતમ માધ્યમ હોય તો આ 41 પદ છે. યમુનાષ્ટક આટલા માધ્યમો આપણને યમુનાજીના ગુણગાન કરવા માટેના આચાર્યો અને ભગવદીઓએ આપ્યા છે. યમુનાજીનો પરિચય કરાવવા માટે આટલા માધ્યમો આપણને પુષ્ટિ માર્ગમાં મળ્યા. સૌથી પહેલો પરિચય શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો કોઈએ કરાવ્યો તો શ્રી યમુનાષ્ટકના માધ્યમથી મહાપ્રભુજી આપણને કરાવ્યો. યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપ સુધીનું મહાત્મ્ય હતું. યમુનાષ્ટક તો મહાપ્રભુજી પૂર્વ શંકરાચાર્ય અને આદિ આચાર્યોએ પણ યમુનાષ્ટક લખ્યા છે, પણ એ બધા અષ્ટકોમાં વર્ણન યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપ સુધીના હતા. શ્રી મહાપ્રભુજીએ આધિદૈવિક સ્વરૂપનો પરિચય કરાવ્યો. એની ચર્ચા આગળ કરીશું, આદિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક નહીં, પણ યમુનાષ્ટકના માધ્યમથી મહાપ્રભુજીએ પરિચય કરાવ્યો. શ્રી ગુસાઈજીએ યમુના અષ્ટપદીના માધ્યમથી આપણને યમુનાજીના સ્વરૂપનો પરિચય કરાવ્યો. નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાય. શ્રી હરિરાયજીએ યમુના વિજ્ઞપ્તિના માધ્યમથી યમુનાજીનો પરિચય, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્વિકામ કૃષ્ણ સંબંધ કારિણીમ, શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરાવ્યો. એ જ રીતે આપણા અષ્ટ સખાઓએ
ગંગાબાઈ, શ્રી હરિરાયજી આ 41 પદના માધ્યમથી આપણને યમુનાજીનો પરિચય કરાવે. ચર્ચાઓ ઘણી છે યમુનાજી માટે તો, પણ 41 પદનો મુખ્ય વિષય આપણી પાસે છે એટલે એને જ કેન્દ્રમાં રાખી. કારણ કે આ બધા જુદા નથી, આ બધા એકબીજાનો જ વિસ્તાર છે. જેમ યમનાષ્ટકને તમે બીજ માનો તો એ જ યમુના અષ્ટપદી એનું વૃક્ષ. આજ 41 પદ 41 ફળ આ વૃક્ષ પર લાગેલા. એવા અનેકવિધ ભાવો આપણે કરી શકીએ. એટલે કે એક જ તત્વનો આ વિસ્તાર છે, એને જુદા કરીને નહીં ગાવ. જેને એક વાક્યતા આપણે કહીએ ને, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. ગાયત્રી જેનું બીજ, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા, શ્રીમદ ભાગવત જેની ચર્ચા કે એનો જ એક વિસ્તાર, એની એક વાક્યતા. તો અહીંયા આપણે પણ 41 પદને કેન્દ્રમાં રાખીશું. યમુનાષ્ટક, યમુના અષ્ટપદી, યમુના વિજ્ઞપ્તિ, આ બધાનો સાથે સંકલન કરી અને 41 પદને સમજવાનો પ્રયાસ કરીશું. કઠિન છે મારા માટે પણ કે 7 દિવસમાં 41 પદોને ગાઈને સમજાઈ શકવા. પણ યમુનાજી તમે 1 લીટર પીઓ કે 1 અંજલિમાં પીઓ, ફળ તો એટલું જ હોય છે. એટલે ઘણીવાર ઘણા પદોને વિસ્તારથી પાન કરીશું અને ઘણાને સ્પર્શ કરીને આગળ વધીશું. દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે. આપણે કહ્યું દર્શન કરીએ, સ્પર્શ કરીએ, ધ્યાન કરીએ, બધાના ફળ તો એ જ છે. અરે જોતા જન્મ સુધાર્યા. શ્રી યમુનાજી તો દર્શન માત્રથી કલ્યાણ કરનારા છે. ઘણી બધી ચર્ચાઓ શ્રી યમુનાજી માટે. આ તો વહેતા કલકલ વહેતા શ્રી યમુનાજી છે. એક પછી એક લહેરો આવતી જ જાય. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને તરંગ રૂપી ભુજાઓ ફેલાવતા યમુનાજી કૃપાની વર્ષા આપણા પર કરશે. આ 41 તરંગો જ તો છે. જો 41 પદના અનેકવિધ ભાવો આપણે ત્યાં બતાવ્યા. કહેવાય છે કે આ 41 પદોનું સંકલન શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું. ઘણી બધી ભાવનાઓ છે, વાયકાઓ છે, ચર્ચાઓ છે, પરંપરાઓ છે. કહેવાય છે કે યમુનાજીનું સર્વપ્રથમ ચિત્ર શ્રી ગોકુલનાથજીએ સિદ્ધ કરાવ્યું. જે આપણે મુકુટ કાચનીનું ચિત્ર જોઈએ તમારી સન્મુખ, શ્રી યમુનાજીનું જે સ્વરૂપ બિરાજમાન છે. કે ગોકુલનાથજીને અનન્ય આસક્તિ શ્રી યમુનાજીમાં છે. અને વૈષ્ણવે જ્યારે વિનંતી કરી કે જયરાજ આપના હૃદયમાં સદા શ્રી યમુનાજીનો વાસ છે, તો આપના હૃદયમાં જે યમુનાજીનું સ્વરૂપ બિરાજે છે, જેનું ચિંતન આપ સ્વયં કરો છો, એ યમુનાજીના સ્વરૂપની ઝાંખી અમને કરાવો. અને ત્યારે એમ કહેવાય છે કે સ્વયં ગોકુલનાથજીએ, ગુસાઈજીના ચતુર્થ લાલજીએ પોતાના હસ્તે આ મુકુટ કાચનીના શૃંગારવાળા શ્રી યમુનાજીનું સર્વપ્રથમ ચિત્ર દોર્યું. અને ત્યારે આ વૈષ્ણવી સૃષ્ટિને શ્રી યમુનાજીના આ દિવ્ય સ્વરૂપની ઝાંખી થઈ. 41 પદના અનેકવિધ ભાવો આપણે ત્યાં બતાવ્યા છે. 41 પદ જો કોઈ પણ સ્વરૂપનો પરિચય, કોઈ પણ તત્વનો પરિચય મેળવવો હોય તો નામ, રૂપ, લીલા અને ગુણ, આ 4 દ્વારા એના ગુણગાન કરી શકાય, એનો પરિચય મેળવી શકાય. અને આ ચારેયને નવધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ એ રીતે ગણો તો 40 પદ થાય. અને 41મું એના શિખર રૂપ, એના શિરમોર રૂપ. મર્યાદા માર્ગમાં 40સાનું મહત્વ છે, પુષ્ટિ માર્ગમાં 41નું મહત્વ છે. એટલે મર્યાદા માર્ગમાં બધે 40સા ગવાય. આપણે ત્યાં શિક્ષાપત્ર તો કે 41, યમુનાજીના પદ તો 41. કારણ કે એક એ સ્વરૂપ નિષ્ઠા છે. અને એક સ્વરૂપ નિષ્ઠા દ્વારા આપણે એને સિદ્ધ કરીએ છીએ. અનેક અનેક ભાવો 41ના છે. જો એની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જશે. પણ ટૂંકમાં જો એમ કહીએ આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય એ જ 41 છે. યમુનાજીને આપણી એક તાલી થઈ જાય, 41. બાકી 40ના ઘણે ભાવ છે. આ માર્ગમાં 40 કઈ રીતે 40?
એનું એક જો કોઈ પથદર્શન કરનારા હોય તો શ્રી યમુનાજી છે. એટલે 40 અને 1 41, 4 અને 1 4 અને 1, એના અનેક ભાવ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ એક શ્રી યમુનાજી જેના માટે સિદ્ધ થાય એ 41 છે. ચારે વર્ણ માટે કોઈ એક આરાધ્ય હોય તો શ્રી યમુનાજી છે. ચારે આશ્રમો માટે કોઈ એક સેવની હોય તો શ્રી યમુનાજી છે. એવા 4 1 4 1 એમ કરીને 41ના અનેકવિધ પ્રકારના ભાવો છે. પણ નામ, રૂપ, લીલા અને ગુણ, આ ચારે દ્વારા પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ કરવી, એ જ 41નો ભાવ આપણે ત્યાં રાખીએ. પિય સંગ રંગ ભરી કરી કલોલે, ત્યાંથી શરૂ થયેલી યાત્રા શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધની સુધી જશે. આ યમુનાજીના એક એક તરંગો છે, લહેરો છે, એક એક પદ. અરે હરિરાયજી તો વલ્લભ સાખીમાં પણ કહ્યું કે શ્રી યમુનાજી શું છે? ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જો સીઢી માન, શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન. વલ્લભ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સ્વરૂપ સમજાવતા યમુનાજીનું કહે ઉભય કુલ નિજ ખંભ હૈ. બંને તટ છે ને એ થાંભલા છે. તરંગ જો સીઢી માં, અને એક એક તરંગો છે ને એ એક એક પગથિયા છે. તો આ સીડી ક્યાં લઈ જાય? તો શ્રી યમુના વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન. વૈકુંઠની સાક્ષાત પ્રગટ નિસરણી એટલે શ્રી યમુનાજીના 41 પદ. અનેકવિધ પ્રકારના ભાવો 41 પદ સાથે જોડાયેલા છે. શ્રી યમુનાજીના આ 3 સ્વરૂપો, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક સ્વરૂપ યમુનાજીનું જે નદી રૂપે છે. જો આ ત્રણેય સ્વરૂપની ચર્ચા કરું એટલે આ ઉતરતું, આ વધારે, આ મોટું, એવી માન્યતામાં ન રહેતા. આપણા માટે તો આ ત્રણેય સ્વરૂપ વંદનીય અને આરાધનીય જ છે, પૂજનીય જ છે. યમુનાજીનું પહેલું સ્વરૂપ આધિભૌતિક સ્વરૂપ. કારણ કે ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશતા પહેલા આ વિવેક સમજવો જરૂરી છે, આકાર અને સ્વરૂપનો ભેદ. યમુનાજી નદી આકારે છે, સ્વરૂપથી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા છે. એટલા માટે આધ્યાત્મિક યાત્રા આકારથી શરૂ થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. આકારના માધ્યમથી આપણે ભજીએ છે સ્વરૂપને. ગિરિરાજજી પર્વત આકારે છે, સ્વરૂપ શું છે? શૈલોસ્મી, સ્વયં પ્રભુનું જ સ્વરૂપ. યા હરિદાસ વર્ય અંતાય બદ્રીર બલા હરિદાસ વર્યો, સાક્ષાત હરિદાસ વર્ય છે, સ્વરૂપ આ છે. મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, પણ વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે. એટલે આકારના માધ્યમ થકી પહોંચવાનું સ્વરૂપ સુધી છે. અને આ વિવેક જ્યારે પ્રગટ થાય ત્યારે આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થતો હોય છે. આઈએ 41 પદ તરફ જઈએ. આધિભૌતિક સ્વરૂપ એટલે નદી સ્વરૂપ યમુનાજીનું, આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ સ્વરૂપ, દેવી સ્વરૂપ, કે જ્યાં સ્નાન આદિ કરવાથી, પાન આદિ કરવાથી જીવ સમસ્ત પાપોમાંથી મુક્ત થાય અને એનો ઉદ્ધાર, એનો મોક્ષ થાય. એવો વિશુદ્ધ મથુરા તટે, સપ્તપુરીઓમાંની એક પુરી છે ને મથુરા, અને ત્યાં શ્રી યમુનાજી તીર્થ રૂપે પણ બિરાજમાન છે. અને તીર્થ રૂપ એ આધ્યાત્મિક સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ યમુનાજીનું એ છે સખી સ્વરૂપ, ચતુર્થ પ્રિયા સ્વરૂપ. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, જે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આપણને પરિચય કરાવ્યો, જે તમારી સન્મુખ યમુનાજીનું જે સ્વરૂપ બિરાજમાન છે, ચિત્રો આદિમાં તમે જે સ્વરૂપના દર્શન કરો છો, એ વ્રજમાં ઠાકોરજીના ગોપીજનોના મુખ્ય 4 યુથ છે. યુથ એટલે ગ્રુપ. એમાં ચોથા યુથના અધિપતિ, અધિષ્ઠાત્રી એ શ્રી યમુનાજી છે. તુર્યનો અર્થ થાય ચતુર્થ, ચોથા. એ ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી. આ જે સખી સ્વરૂપ છે એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે.
તો આ ત્રણ સ્વરૂપનો જો આછો પરિચય હશે તો યમુનાજીના 41 પદોને સમજવા સરળ થશે. 41 પદમાં પહેલા 4 પદ શ્રી હરિરાયજીના, પછી અષ્ટ સખાઓના 4 પદ, પછી ગંગાબાઈના 4 પદ, શ્રી વિઠ્ઠલ ગિરિધરન એ છાપતી જે પદ આવે એ ગંગાબાઈનું પદ છે. તો એ 4 પદ ગંગાબાઈના અને 41મું પદ કૃષ્ણદાસજીનું. આમ કુલ 41 પદોનું આ સંકલન, એટલે કે આ એક પદ એક કમળ છે અને એની માળા શ્રી યમુનાજી હસ્તમાં લઈને પધારે છે ને, એ આ 41 પદોની માળા છે. અને જે માળા ઠાકોરજીના પ્રસાદ રૂપે જીવને યમુનાજી આપે છે. અને આ પ્રસાદી રૂપ કમળની માળા 41 પદ રૂપે આપણને મળી છે. અને આમાંથી એકનો પણ ક્યાંક અંતઃકરણને સ્પર્શ થઈ જશે તો સાક્ષાત યમુનાજીનો અનુભવ થઈ જશે. આ કોઈ પદ કાલ્પનિક નથી. આ કોઈ પદ ભૂતકાળમાં જોયેલી લીલાનું વર્ણન નથી. આ પ્રત્યેક પદ આજે પણ થતી લીલાઓનું વર્ણન કે અભિવ્યક્તિ છે. એટલે આમાં જે જે વર્ણન તમને સંભળાય, વંચાય, અનુભવાય, એ કોઈ ભૂતકાળની ઘટનાઓ નથી. આજે પણ વ્રજમાં આ બધી જ લીલાઓ ચાલી રહી છે. પદમાં તમે એમ સાંભળો, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમને. એમ ન માનતા કે 500 વર્ષ પહેલા કોઈ ભગવતીને આ દર્શન થયા. આજે પણ સદાય ઠાકોરજી યમુનાજી સાથે વિહાર કરી જ રહ્યા છે. આ લીલાઓ નિત્ય છે. અષ્ટસખાની વાણીની મહત્તા જ એટલા માટે છે કે એમાં જે વર્ણન છે એ નિત્ય લીલાનું વર્ણન છે. આપણે એમ કહીએ એમને અનુભવ કર્યો એ ગાયું, એ કેવલ એમનો જ અનુભવ નથી, આજે ગાનારનો પણ એ અનુભવ છે. અને અનુભવ કરાવી શકે એવી સમર્થ આ વાણીઓ છે. એટલે આ વાણીની પણ મહત્તા છે. સત્સંગ એટલે કેવલ ભગવાનની વાતો નહીં. ઘણી વાર લોકો કૃષ્ણ વિશે ઘણું સારું બોલે, કૃષ્ણમાં ન માનતા હોય એ બહુ સારું બોલતા હોય, ભગવાનમાં ન માનતા હોય એ કૃષ્ણ વિશે બહુ સારું બોલતા હોય. તો શું એને સાંભળવું એ સત્સંગ કહેવાય? ભગવાન વિશેની વાતો કરવી કે સાંભળવું એને સત્સંગ કહેવાય? ના. બે કૃષ્ણને માનનારા ભગવદીઓ જ્યારે પોતાના હૃદયમાં રહેલા એ પ્રેમને અભિવ્યક્ત કરે અને એ પ્રેમ સામેવાળામાં પ્રગટ થઈ જાય ત્યારે એ સત્સંગ બનતો હોય છે. એટલે કેવલ ભગવાનની વાતો સત્સંગ નથી. વાતો કરનારા આજે દુનિયામાં ઘણાય છે, પણ એને સત્સંગ માનીને દોડવા ન લાગતા. શું એ કહેનારો એ ઈચ્છે છે ખરો કે આ કૃષ્ણ પ્રેમી બની જાય? શું કહેનારો એ ઈચ્છે છે ખરો કે આ કૃષ્ણની સેવા કરવા લાગે? શું કહેનારો એ ઈચ્છે છે ખરો કે આ કૃષ્ણની શરણમાં જતો રહે? ના. એ તો કહે છે એટલા માટે કે તમે એને સાંભળવા આવો. તમે કૃષ્ણના ભક્ત બની જાઓ એનું ઇન્ટેન્શન નથી, તમે એના શ્રોતા બની જાઓ એનું ઇન્ટેન્શન. એટલે એને તો તમને જે સાંભળવું છે એ બોલવામાં રસ છે. એને જ્યાં શ્રદ્ધા છે એની તમારી ભક્તિ બની જાય એ રસ નથી. સત્સંગ તો ત્યારે બને છે જ્યારે આપણી શ્રદ્ધા કોઈને સ્પર્શી અને એની ભીતર પણ પ્રેમ પ્રગટાવી દે. તો શ્રી યમુનાજીના આ ગુણગાન, આ 41 પદની વાણી એવી સમર્થ છે, એવી પારસમણી છે કે કોઈ એક પદ પણ સ્પર્શી ગયું તો આપણા કલુષિત ભાવો એ સુવર્ણમય પવિત્ર બની જશે. આપણા અંતઃકરણને પવિત્ર બનાવવાનું સામર્થ્ય જેનામાં છે. આ એક પદ એ એક યમુનાજીમાં લગાવેલી ડૂબકી છે. આ એક પદ એ યમુનાજીના અંજલિમાં કરી લીધેલા એક યમુના પાન છે. કદાચ યમુના પાન કરવા તમે વ્રજમાં ન જઈ શકો, પણ રોજ એક પદનું ગાન કરો ને તો આ એક અંજલિ ભરીને કરેલા યમુનાજીના પાન જ છે. અને યમુનાજીના પાનની મહિમા એ તો આપણે એક પદોમાં ગાઈશું, જોઈશું કે આ યમુનાજીના પાનનો મહાત્મ્ય છે શું, કેમ આટલું બધું વૈષ્ણવને યમુના પાનની મહત્તા કહેવાય છે. સ્વયં મહાપ્રભુજીએ પણ 16 ગ્રંથમાં પહેલું યમુનાષ્ટક, કારણ કે યમુના પાન યમુનાષ્ટક રૂપે ન કર્યું તો આ બાકીના 15 ગ્રંથો
એ આપણા જીવનના અનુભવ, એ આપણા જીવનનું પથદર્શન કેમ કરશે? તો ઘણી બધી ચર્ચાઓ છે, ઘણી બધી રહસ્યો ખોલવાના છે. શ્રી યમુનાજીના આ એક એક લહેરો, યમુનાજીનો તટનું મહાત્મ્ય શું છે, યમુનાજીની લહેરનું મહાત્મ્ય શું છે, યમુનાજીની લહેરમાં ચળકતા રજકણોનું મહાત્મ્ય શું છે, યમુનાજીમાં ખીલેલા કમળોનું મહાત્મ્ય શું છે, યમુનાજીની વચ્ચે આવતા પુલીન એ બેટનું મહાત્મ્ય શું છે, યમુનાજીના તટ પર રહેલા શુક મયુર હંસનું મહાત્મ્ય શું છે, યમુનાજીમાં જે ખીલેલા પોયણાઓનું મહાત્મ્ય શું છે, યમુનાજીના એક એક અંગની મહિમા છે. આપણે એક એક અંગની મહિમા છે. અને જ્યારે આ મહિમાને સાંભળશો પછી દર્શન કરવાની દ્રષ્ટિ જ બદલાઈ જશે. પછી તમને એ પદ ખ્યાલ આવશે કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા. હવે જો યમુનાજીને, હું તને દ્રષ્ટિ આપું છું. આ તો ગુરુની કૃપા છે ને. આ તો ગુરુની કૃપા. એ તો અજ્ઞાનનો નાશ છે. અને અજ્ઞાન શું છે? આપણી લૌકિકતા. એ જ સૌથી મોટું અજ્ઞાન છે. ગુરુ મોઢે નથી કરાવી દેતો, ગોખાવી નથી દેતો, એ તો કોઈ પણ કરાવી શકે. ગુરુ આપણી લૌકિકતાના અજ્ઞાનનો નાશ કરે છે. સૌથી મોટું અજ્ઞાન છે લૌકિક આવેશ. સ્વરૂપો તો એ જ છે, આંખમાં લૌકિકતા છે એટલે બધું પંચ ભૌતિક દેખાય છે. લીલા સૃષ્ટિ પંચ ભૌતિક નથી, રસાત્મક છે, આનંદાત્મક છે. પ્રભુના જ એ આનંદાંશનો વિસ્તાર છે, રસો વૈસહ છે. લૌકિકની લેશ માત્ર પણ ગંધ સુદ્ધા એમાં નથી. મનુ તે નૈવ લૌકિકમ. મારા ઠાકોરજી અને મારા ઠાકોરજીનો લીલા પરિકર અને ઠાકોરજીની લીલા સૃષ્ટિ, એમાં લૌકિકતાનો લેશ માત્ર પણ ગંધ નથી, સ્પર્શ નથી લૌકિકતા. આ જ છે જ્ઞાનનું દાન ગુરુ. કે જ્યારે વલ્લભની કૃપા થાય, કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા, સોઈ શ્રી વલ્લભ કુલ શરણાય. તો મહિમા છે. વલ્લભ કૃપા કરશે તો યમુનાજી ઓળખાશે, અને યમુનાજી કૃપા કરશે તો શ્રી વલ્લભના શરણે જવાશે. अन्योन्य છે. आइए प्रवेश करते हैं यमुना जी के 41 पद में. आप બધાની પાસે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં પેમ્પલેટ છે. ગુજરાતીમાં હોય તો એમાં પેલું QR કોડ હશે, એમાં મોબાઈલ થકી પણ તમે ઇંગ્લિશમાં વાંચી શકશો. અને ખરેખર તો વાંચવાનો આનંદ વ્રજભાષામાં જ આવે, પણ જે ભાષા આપણને સમજાય એને માધ્યમ બનાવીને પહોંચીશું ત્યાં સુધી. કારણ કે આ તો વ્રજની કથા છે, વ્રજની ગાથા છે. આપણે યમુનાજીના આ 41 પદોના ગાન કરી વ્યક્તિમાંથી વૈષ્ણવ અને વૈષ્ણવમાંથી વ્રજભક્ત બનવાનું છે. તો વ્યક્તિમાંથી વ્રજભક્ત સુધીની યાત્રા એ આ 7 દિવસની 41 પદ ગુણગાનની યાત્રા છે. કારણ કે યમુનાજી ની વાણી, એમનું નામ જેના મુખમાં આવે, સહજ વ્રજભક્તોનો ભાવ એના હૃદયમાં પ્રગટ થઈ જાય. જો આ અલૌકિક તત્વોના દર્શન, સ્પર્શ, નામ આ સાધારણ નથી. આપણા લૌકિક દેહને આ સ્પર્શ થતાની સાથે તનુ નવત્વ મેતાવતા, તનુ નવત્વનું દાન કરનારા છે. એટલે કે એવો દેહ આપનારા છે કે જે દેહ થકી અલૌકિક એવા પ્રભુનો અનુભવ થઈ જાય. તો શ્રી યમુનાજીના આ 41 એક એક પદ આપણી અંદર અલૌકિકતાને પ્રગટાવશે. જો વ્રજવાસી 2 પ્રકારના હોય. એક જે વ્રજમાં વાસ કરે એ વ્રજવાસી, અને બીજા એવા હોય જેના હૃદયમાં વ્રજવાસ કરતું હોય એવા વ્રજવાસી. તો આપણે વ્રજમાં જઈને તો વાસ નથી કરતા, પણ આ 41 પદના માધ્યમથી વ્રજને આપણા હૃદયમાં વાસ કરાવી લઈશું આપણે. તો આइए यमुना जी के इस 41 पद में पहलू पद, पिय संग रंग भरी करी कलोले. पिय संग रंग भरी करी कलोले. पिय संग रंग भरी करी कलोले. पिय सब गाएं. रंग
બધાનો અવાજ આવે. કરી કલોલે પિય સંગ રંગ ભરી કરી કલોલે सबने को सुख दे पिय संग करत से चित में तब परत छे जब ही बोले पिय संग रंग भरी करी कलोले सबने को सुख दे पिय संग करत से चित में तब परत छे जब ही बोले पिय संग रंग भरी करी कलोले अति ही विख्यात सब बात इनके हाथ नाम लेत ही कृपा करिय तोले अति ही विख्यात सब बात इनके हाथ नाम करिय तोले दरस कर परस कर ध्यान ही में धरे सदा व्रजनाथ इन संग ढोले पिय संग भरी करी कलोले तरस कर परस कर ध्यान ही में धरे सदा व्रजनाथ इन संग डोले पिय संग रंग भरी करी कलोले अति ही सुख करन दुख सबन के हरन ये ही लीनो पर देजू को अति ही सुख करन दुख सबन के हरन ये ऐसी यमुने जान तुम करो गुणगान रसिक प्रीतम पाए नग अमोले पिय संग रंग भरी करी कलोले ऐसी यमुने रसिक प्रीतम पाए मग मोले पिय संग रंग भरी करी कलोले पिय संग रंग भरी करी कलोले पिय संग रंग भरी करी कलोले। बोलो श्याम सुंदर श्री यमने महाराणी की जय। પ્રથમ પદમાં
શ્રી હરિરાય મહાપ્રભુજી એક દિવ્ય દર્શન કરી રહ્યા છે. આ પ્રત્યેક પદ એ ક્યાંક ને ક્યાંક કોઈકના અનુભવની અભિવ્યક્તિ છે. જે અનુભવ્યું એ જ ગાયું છે અને એ જ ગવાયું છે. મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે સુબોધનીમાં ગોપી ગીતના, અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં પ્રગટેલો રસ જ્યાં સુધી વાણી દ્વારા નિસરિત ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. એટલે જ્યારે જ્યારે આપણા આચાર્યોએ કે ભગવદીઓએ જે જે રસાનુભવ કર્યા, પ્રગટ લીલાના દર્શન કર્યા, એ સહજ એમના હૃદયમાંથી ઉદ્ગાર રૂપે પ્રગટ થયા છે. આ આમની રચના નથી, આ એમના હૃદયમાંથી પ્રગટેલું પદ છે. પદના પ્રાગટ્ય થાય છે, રચના નથી થતી. શ્રી હરિરાય મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. શ્રી યમુનાજી, અને યમુનાજી એકલા ક્યારે નથી હોતા, હંમેશા ઠાકોરજીની સાથે હોય છે. અને એટલે જ યમુનાજીને ક્યારે વિયોગ અને વિપ્રયોગ નથી. તમે ક્યાંય યમુનાજીના મુખમાંથી નીકળેલા એવા ઉદ્ગાર નહીં સાંભળો કે જ્યાં ઠાકોરજીનો વિયોગ કે વિપ્રયોગ કરતા હોય. અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી છે શ્રી યમુનાજી. એટલે આપણે જારીજીમાં લાલ વસ્ત્ર આદિ લપેટીએ, કારણ કે યમુનાજીનું સૌભાગ્ય અખંડ છે. અને એટલે જ ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. કારણ કે કોણ આપી શકે સૌભાગ્ય જેનું સ્વયંનું સૌભાગ્ય હોય. જેના જીવનમાં દુર્ભાગ્ય આવવાનું હોય યા દુર્ભાગ્ય ભોગવવાનું હોય, એ બીજાના ભાગ્યને ક્યારે બદલી શકવાનું સામર્થ્ય રાખતા નથી. જો આ દુનિયાનો માણસ કોઈને મદદ કરી શકે, સુખી ના કરી શકે. કારણ કે પોતે સુખનો સર્જક નથી, ભોગતા. જીવનમાં આવેલા સુખને માણસ ભોગવે છે, સુખને સર્જી શકતો નથી. તો શ્રી યમુનાજી સ્વયં સૌભાગ્યની દાત્રી, એટલે ખંડ સંયોગવતી અને સૌભાગ્યવતી. પિય સંગ રંગ ભરી કરી. જો શરૂઆત જ પિય શબ્દથી થઈ, કારણ અહીંયા પતિ સાથે નથી, પિય સાથે છે, પ્રિયની સાથે છે. એ વાતની પણ ચોખવટ કરી દઉં આ ક્ષણે કે દ્વારિકા લીલામાં જે અષ્ટપટરાણી છે એમાં ચોથા પટરાણી કાલિંદીજી છે. અને યમુનાજીનું એક નામ પણ કાલિંદી છે. પણ અષ્ટપટરાણી માના કાલિંદીજી જુદા છે, મહાપ્રભુજી સમજાવે છે. અને આ શ્રી યમુનાજી જે કાલિંદી નામે પ્રખ્યાત છે, એ યમુનાજી જુદા છે. ત્યાં પ્રભુ પતિ છે, અહીંયા પ્રભુ પ્રિય છે, પિય છે. ત્યાં કાલિંદી સમાખ્યાતા વસામી યમુના જલે, યમુના જલમાં હું વસું છું, એમ પોતાનો પરિચય કાલિંદીજી આપ્યો છે. હું યમુનાજી છું એમ નથી કહ્યું. અને અનેક ચર્ચાઓ શ્રી મહાપ્રભુજી એના પ્રમાણો આપી અને કહ્યું કે જે અષ્ટપટરાણી માના કાલિંદીજી છે એ જુદા છે અને અમારા શ્રી યમુનાજી જુદા છે. યમુનાજી કલિંદગીરી મસ્તક પરથી પધાર્યા એટલે કાલિંદી કહેવાયા. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ ગોલોત્તમા મુકુંદરતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. સૂર્યમંડળમાંથી કલિંદ પર્વતના મસ્તક પર થઈ અને શ્રી પધારી રહ્યા છે, એટલે આપનું નામ કાલિંદી છે. કલિંદ્યતિ ખંડયતિ તિ કાલિંદી. કલિયુગના દોષોનું જે ખંડન કરનારા છે એ જ કાલિંદી છે.
અનેક અનેક ભાવો કાલિંદી શબ્દ ના પણ છે, પણ સમાન નામને કારણે ઘણીવાર એવી ભ્રમણા થાય કે એ જ યમુનાજી, એ જ કાલિંદી, પણ યમુનાજી તો ચતુર્થ પ્રિયા છે અને કાલિંદીજી ચતુર્થ પટરાણી છે. એવો ભેદ સૂક્ષ્મ શ્રી મહાપ્રભુજીએ પણ બતાવ્યો છે. પિય સંગ, પિયના સંગમાં છે. હવે પતિના સંગમાં કોઈ સ્ત્રી જતી હોય અને પિયના સંગમાં જતી હોય, ખબર કેમ પડે? તો કે જેમાં પુરુષ આગળ આગળ જતો હોય અને સ્ત્રી પાછળ પાછળ આવતી હોય તો સમજવું આગળ છે પતિ છે અને પાછળ છે પત્ની છે. પણ જેમાં સ્ત્રી આગળ આગળ જતી હોય અને પુરુષ પાછળ પાછળ આવતો હોય તો સમજી લેવું કે આ પ્રિયતમા છે અને આ પ્રિય છે. પ્રેમ કે ફંદ તે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તાહા બધાવત. અહીંયા તો શ્રી શ્યામ લગ્યો સંગ ઢોલે, સ્વયં ઠાકોરજી શ્રી યમુનાજીની પાછળ પાછળ ડોલી રહ્યા છે. એટલે કે જ્યાં યમુનાજીને આધીન થયેલા પ્રભુ છે, પટરાણીઓ પ્રભુને આધીન છે, પણ અહીંયા પ્રભુ આ ચારે જે પ્રિયો છે, જે ચારે યુથના યુથાધિપતિઓ છે, એમને ઠાકોરજી આધીન થયેલા. વર્ષા ઋતુના આ મલાના શ્યામા જુકો રાજ અમારે શ્યામા જુ, એવા અનેકવિધ પ્રકારના પદો આપણને જોવા મળે. એટલે કે ઠાકોરજી વ્રજમાં આ ચારે યુથાધિપતિને આધીન છે. પિય સંગ અને પિયનો સંગ છે. જીવનમાં બહુ મહત્વનું છે કે કોના સંગમાં છે, કારણ કે જેનો સંગ હશે એનો પ્રભાવ આપણા જીવનમાં રહેવાનો છે. એટલે જ આપણે ત્યાં ત્રણ વસ્તુ નિતાંત આવશ્યક છે. પ્રભુનું સન્મુખતા બનાવી રાખો, ગુરુનું સાનિધ્ય બનાવી રાખો અને વૈષ્ણવનો સંગ બનાવી રાખો. આ ત્રણ જેના જીવનમાં છે ને, કલયુગ એનું કાંઈ બગાડી શકતો નથી. એક પ્રભુની સન્મુખતા, રોજ 5 મિનિટ પણ પ્રભુની આગળ ઊભા રહેવું. જો આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઊભા રહો. એની દ્રષ્ટિ પડે ને તો એ કેટલા દુર્ભાગ્યો ટળી જાય. એટલે એક સંકલ્પ તો દરેક અહીંયા રહેલો દરેક વૈષ્ણવને લેવડાવું કે શ્રીનાથ ધામમાં અઠવાડિયામાં એક વાર પ્રભુની સન્મુખ, ભલે 2 મિનિટ હોય પણ સન્મુખતા જરૂર બનાવી રાખો. અને સન્મુખ રહેશો ને, દુર્ભાગ્યો આપમેળે ટળવા લાગશે. જો અગ્નિ પાસે જાઓ તો ગરમી માંગવી ન પડે, લાગે જ. બરફની પાટ પાસે જાઓ તો ઠંડક માંગવી ન પડે, લાગે જ. એમ પ્રભુ પાસે જઈને માંગવું ન પડે, સૌભાગ્ય મળી જ જાય છે. કેવલ એના સાનિધ્યમાં જઈને, કારણ કે કૃપા કરવી એનું કર્મ નથી, એનો પ્રભાવ અને સ્વભાવ છે. સૌભાગ્ય તો એના પ્રભાવથી મળી જાય છે, માંગવાની જરૂર જ નથી પડતી. તમે પ્રભુની સન્મુખતામાં આવો એટલે સહજમાં એના સૌભાગ્ય તમને દાન કરે છે. ગુરુનું સાનિધ્ય, કદાચ ગુરુના ચરણ પાસે ન બેઠા રહી પણ એની આજ્ઞામાં જીવીએ ને તો એનું સાનિધ્ય જ છે. એણે જે આજ્ઞા કરી બસ એ પકડી રાખો તો એનું સાનિધ્ય છે. ગુરુના પગ પકડવા કરતા ગુરુના પગલે ચાલવું સારું. ઘણીવાર પગ પકડવાનો આગ્રહ રાખીએ પણ પગલે પગલે ન ચાલતા હોઈએ. એણે જે પથદર્શન કર્યું, એણે જે માર્ગદર્શન કર્યું, એણે જે આપણને દિશા નિર્દેશ કર્યો, બસ એની ચીંધેલી આંગળીએ આગળ આગળ જાઓ તો ચોક્કસ ઠાકોરજી 2 હાથ ફેલાવીને તમારી પ્રતીક્ષા ચોક્કસ કરતા હશે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે, और अपनो कर गोकुलपति भरत ताही बाथे. ઠાકોરજીને ગળે લગાડી લે છે. અને ત્રીજો સંગ. એમ આ મેસેજોમાં એમ કહેતો કે 5 કંજૂસના સંગમાં 1 મહિનો રહો તો 6ઠા કંજૂસ તમે થઈ જશો. 5 ક્રોધીના સંગમાં 1 મહિનો કાઢો ને તો 6ઠા ક્રોધી તમે થઈ જશો. 5 ઈર્ષાળુના સંગમાં રહેશો તો 1 મહિનો રહો તો 6ઠા ઈર્ષાળુ તમે થઈ જશો. પણ 5 ભગવદીઓના સંગમાં 1 મહિનો રહેશો ને તો 6ઠા ભગવદી તમે બની જશો. આ નિશ્ચિત વાત છે. સંગનો પ્રભાવ લાગે જ છે. સંગ એ પાત્ર છે અને આપણો ભાવ એમાં રહેલો રસ છે. અને રસનો સ્વભાવ હોય જે પાત્રમાં મૂકો એવા આકારનો થઈ જાય. તમે વાટકામાં મૂકો તો વાટકા જેવો રસ થઈ જાય, તમે પવાલામાં મૂકો તો પવાલા જેવો થઈ જાય, તમે વાટકીમાં મૂકો તો વાટકી જેવો થઈ જાય. એમ
તમારા ભાવને કેવો આકાર મળવાનો છે એ મહત્વનો આધાર રાખે છે તમે કોના સંગમાં છો. કારણ કે જેના સંગમાં રહેશો તમારો ભાવ ધીમે ધીમે એવો ઘાટ લઈ લેશે, તમે એવા થવા લાગશો. યમુનાજીને તો પિયનો સંગ છે અને સદાય સંગ છે. એટલે હું ઘણી વાર ત્રણ શબ્દો આપણે ત્યાં બહુ મહત્વના છે: સંગ, પ્રસંગ અને ઉત્સંગ. સંગ બહુ મહત્વનો. એટલે જ આપણે ત્યાં ઘણી બધા પ્રસંગો ને ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં કહેવાય. સંગ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે સદભી સ કર્તવ્ય સંગ સંગસ્ય ભેષજમ. મહાપ્રભુજી પણ પંચશ્લોકીમાં આજ્ઞા કરે, સંગ છોડવું એમ શાસ્ત્ર કહે, ન રહી શકીએ સંગ વગર તો કરવું શું? તો કે કોઈ ભગવદીનો સંગ કરવો. શ્રી યમુનાજીને પિયનો સંગ છે, સદાય પ્રભુના સંગમાં. અને ઠાકોરજી પણ એટલા આધીન છે, એક ક્ષણ યમુનાજીને છોડતા નથી. જો ઝારીજીમાં પણ ક્રમમાં તમે હવેલીમાં જુઓ ને, શયનના ઝારીજી જો સૈયાજીમાં જતા રહે તો તુરંત ઠાકોરજીને ટેરો આવી જાય. અખંડ સંગ છે. અને ઝારીજી પહેલા જગાવતા પહેલા ઝારીજી પહેલા વડા કરીને સિંહાસન પર પધરાવો તો ઠાકોરજી પણ પાછળ પાછળ પાછા સિંહાસનમાં પધારે. ઇન સંગ ડોલે, હંમેશા સંગ ડોલે છે ઠાકોરજી. એટલે કે સંગ મહત્વનો. બીજો છે પ્રસંગ અને ત્રીજો છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. આપણા ઠાકોરજીને સૌથી ગમતી કોઈ જગ્યા હોય ને તો એ તમારો ખોળો છે, ગોદ છે. કારણ કે આપણા ઠાકોરજીને એની જ આદત છે, એને સિંહાસનની આદત જ નથી. કારણ કે તમે વૈકુંઠના નાથની સેવા નથી કરતા, તમારો આરાધ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત. જે યશોદાજીના ઉત્સંગમાં ખેલીને મોટો થઈ રહ્યો છે, એવા પ્રભુ જે ઉત્સંગમાં છે ત્યાં ખેલી રહ્યા છે, જે ગોદમાં છે, એવા પ્રભુ આપણા સેવનીય છે. સિંહાસનમાં તો એને મજબૂરીમાં બેઠા રહેવું પડે છે. આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે એમને સિંહાસનમાં રહેવું પડે. બાકી જે દિવસે આપણી ગોદ યશોદાની લાગશે ને ત્યારે સિંહાસનમાંથી કૂદકો મારી આપણા ખોળામાં આવી જશે, એ આપણી ગોદમાં આવી જશે. એને તો ગોદની જ આદત છે, એને તો ગોદ જ ગમે છે. પણ આપણી ગોદ વ્રજભક્તોની નથી એટલે પ્રભુને સિંહાસનમાં રહેવું પડે છે. બાકી આપણો આરાધ્ય એ સિંહાસનમાં બિરાજેલો ઠાકોરજી નથી. કિમ આસનમ તે ગરુડાસનાય, એ તો ગરુડાસનમાં બિરાજનારા ઠાકોરજી છે. પણ આપણો સેવ્ય એ યશોદાજીની ગોદમાં ખેલનારો છે. તો પિયનો સંગ છે શ્રી યમુનાજીને. તો પિય સંગ, અને એટલે જ સંગ પિયનો છે એટલે રંગ ભરી છે. જીવનમાં રંગ, આનંદ, રસ ક્યારે પ્રગટે? જ્યારે પિયનો સંગ હોય. પ્રભુની સેવા જેના ઘરે બિરાજે છે ને એના જીવનમાં પ્રસન્નતા રહેવાની. પ્રભુનો સંગ જેના જીવનમાં નથી એના જીવનમાં ભગવાનના અભાવમાં જે તત્વોના પ્રભાવ દેખાય એ બધા જ પ્રભાવો એના જીવનમાં દેખાવાના. ક્રોધ ભગવાનના અભાવમાં આવે, લોભ ભગવાનના અભાવમાં આવે, ઈર્ષા ભગવાનના અભાવમાં આવે, દ્વેષ ભગવાનના ભાવમાં આવે, આનંદ, પ્રસન્નતા, ભક્તિ, સદગુણ, આ બધા ભગવાનના પ્રભાવના લક્ષણ છે. તો જેના જીવનમાં પ્રભુનો સંગ છે એના જીવનમાં રંગ છે, રસ છે, આનંદ. અને યમુનાજી રંગ ભરી એટલા માટે, રંગ ભરી એટલે આનંદ ભરી, રસ ભરી, પ્રસન્નતા ભરી. યમુનાજીમાં વ્રજના બધા જ રંગો સમાયેલા છે. અને એટલા માટે જે શ્યામ છે. યમુનાજી દરેક લીલાની સાક્ષી છે. વ્રજમાં ઘણા ગોપીજનો એવા છે જેને કિશોર લીલાનો અનુભવ છે પણ બાલ લીલાનો અનુભવ નથી. ઘણા ગોપીજનો એવા છે જેને બાલ લીલાનો અનુભવ છે અને કિશોર લીલાનો અનુભવ નથી. યમુનાજી એવા છે એને સર્વ લીલાઓનો અનુભવ છે. અને એટલે યમુનાજીમાં આ સમસ્ત ભાવોના રંગ ભર્યા છે. કયા સમસ્ત ભાવો?
સર્વદા સર્વ ભાવેન ભજનીય રાજ. તો આ સર્વ ભાવો વાળા જે વ્રજભક્તો વ્રજમાં છે એ સર્વ ભાવોના રસ યમુનાજીમાં. એટલે કે નંદ મહોત્સવ થયો વ્રજમાં અને એ હળદળ ભેળવેલું દહીં દૂધ ઉડ્યા અને દહીં દૂધ થી ભીંજાયેલા વ્રજભક્તો ઘરે જવા ગયા. એમ થયું કે આ દૂધ દહીં થી ખરડાયેલા આપણે આ ઘરે આમ કેમ છે, લાવને યમુનાજીમાં ડૂબકી લગાવી લઈએ. અને જ્યારે યમુનાજીમાં ડૂબકી લગાવી તો એમાં કેવલ દહીં વાળું આ હળદર વાળું દહીં નથી બળ્યું, પણ નંદ મહોત્સવના આનંદનો રંગ બળી ગયો. એ જ રીતે જ્યારે વ્રજભક્તો દાન લેવા દહીં દૂધ વેચવા માટે જાય છે અને દહીં દૂધ વેચવા ઠાકોરજી જોરથી લકડી મારે છે અને કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ, આજે તો મારું સોનાના મોલ. પણ જ્યારે જ્યારે મટકી તૂટી તો આખી ભીંજાઈ ગઈ ગોપી. થયું અરે આવી દહીંવાળી દૂધવાળી કેમ ઘરે જાઉં, લાવ યમુનાજીમાં સ્નાન કરીને જાઉં. અને એ દાનનો ભાવ, જે પરકીયા ભાવ અને એ દહીં જે પ્રભુએ પોતાના રસમાં ભેળવ્યા છે એ ભળી ગયા યમુનાજીમાં. એ જ રીતે રાસ કરતા કરતા જ્યારે શ્રમજલ પ્રગટ થયા, થયું કે લાવ આ શ્રમને દૂર કરવા માટે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. યમુનાજીમાં સ્નાન કરવા પધાર્યા, શ્રમબિંદુ કર્ણમાં મિશ્ર થયા. જ્યારે જલ ભરવા માટે ગોપીજનો જાય છે ત્યારે યમુનાજીમાં મટકીમાં જલ નથી ભરતી, જલકો ગઈ અને નેહ ભર લાઈ. એ તો વ્રજભક્તોના હૃદય ઘટમાં ભરાયેલો પ્રેમ છે. અને ઠાકોરજી જ્યારે કાંકરી મારે છે ત્યારે એ પ્રેમ ઢોળાઈને યમુનાજીમાં વહેવા લાગે તો એ પ્રેમનો રંગ પણ યમુનાજીમાં આવી ગયો. જ્યારે ગોપી ગીત ગાતા ગાતા ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ ચોધાર આંસુએ રડવા લાગી, ગાઈ રહી હતી યમુનાજીના તટ ઉપર. અને અશ્રુઓ જે વિરહથી પ્રગટ થયા એ વિરહનો રંગ પણ વહેતો વહેતો યમુનાજીમાં ભળી ગયો. રંગ ભરી એટલે કે વ્રજમાં જે પણ ભાવોના રંગો પ્રગટ થયા એ બધા વહેતા વહેતા શ્રી યમુનાજીમાં ભળ્યા છે. પિય સંગ રંગ ભરી. આવા તો અનેક રંગો હું તમને ગણાવી શકું. જ્યારે હોળી ખેલનો દિવસ આવ્યો, ઠાકોરજીએ ફેંટ ભરી ભરી અને ગુલાલ ઉડાડ્યા, કેસુડાની પિચકારીઓ ચલાવી, અબીર ચોવા ચંદનથી મળ્યા છે ગોપીજનોને. અને હોળી ખેલ પૂરો થયો અને થયું કે હવે તો દ્વિતીય પાઠ આવશે, જલ્દી આ રંગને દૂર કરાવું. અરે કેમ ઘરે જાઉં? બધા ગોપીજનો ગયા ને યમુનાજીમાં ડૂબકી લગાવી અને આ બધો જ રંગ યમુનાજીમાં ભળી ગયો. એટલે કે કહેવાનો મારો અર્થ, વ્રજમાં જે જે ઉત્સવોના રંગ ઠાકોરજીએ ગોપીજનો ઉપર લગાડ્યા એ ગોપીજનોએ બધા જ રંગ યમુનાજીને ધરી દીધા. અને યમુનાજીને ધર્યા તો પિય સંગ રંગ ભરી કરી કલોલે. એટલે કે વ્રજભક્તો સાથે થતી 12 માસની લીલાઓના રંગ યમુનાજીને ચઢ્યા છે અને એ રંગથી કિલ્લોલ ઠાકોરજી સાથે યમુનાજી કરી રહ્યા છે. સમગ્ર 12 માસના ઉત્સવનો આનંદ શ્રી યમુનાજી ઠાકોરજી સાથે કરી રહ્યા છે. એટલે કહું પિય સંગ રંગ ભરી. આ રંગ યમુનાજીનો છે. એમ તો યમુનાજીનું સ્વરૂપ તો આપણે ત્યાં કહ્યું જ છે કે ઠાકોરજી રાસ કરે ને શ્રમબિંદુ પ્રગટ થાય અને શ્રમબિંદુ વહેતા વહેતા નેત્રમાં લાગેલા કાજળમાં ભળે અને પ્રભુનું નેત્રામૃત ભળે, એમાંથી આગળ વહે. પ્રભુએ બીડું આરોગ્યું છે, અધરામૃત પાનની પીક અધર પર હોય, અધરામૃતમાં ભળે ને આગળ વળે અને ચરણામૃતમાં ભળીને જે આગળ વહે એ જ યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુના શ્રીઅંગમાં બિરાજતા સમસ્ત રંગો, શ્યામ, પીત અને રજ, આ જે રંગો એટલે કે રસ, રંગ એટલે રસ, અને આ રસો જે પ્રભુમાં બિરાજમાન છે એ બધા જ ભેગા મળીને જ્યાં વહે છે એ જ સુરત શ્રમબિંદુસી સિંધુસી વહી ચલી. આ બિંદુ જે મસ્તક પર પ્રગટ થયું હતું શ્રમવારી તરીકે, અને પ્રભુમાં તો રસ સિવાય બીજું કંઈ છે જ નહીં, રસો વહી સહ પ્રભુ છે. એટલે એ શ્રમબિંદુ પણ ભગવદ રૂપ જ છે, ભગવદ રસ જ છે. અને રસ સર્વ અમૃતોને લઈને વહ્યો એ જ યમુનાજીનું સ્વરૂપ છે. આ રંગ ભરી છે, આ રંગ. અને એટલે જ આપણે ત્યાં
રંગના રંગની તો ઘણી બધી વાત થઈ, ઠાકોરજીના રંગની તો ઘણી વાત થઈ, પણ આપણે ત્યાં તો કહ્યું કે લગે જો વૃંદાવન કો રંગ, અને વૃંદાવનનો રંગ જો લાગે તો સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में और पुम भाव હોય ભંગ. એમ કહ્યું કે વૃંદાવનનો રંગ જ્યારે લાગે ને, આ યમુનાજીનો રંગ જ્યારે લાગે તો એનો પ્રભાવ કહેતા કહ્યું લગે જો શ્રી વૃંદાવન. श्री वृंदावन को रंग लगे जो, श्री वृंदावन को रंग, मन के मेल सबे छूट जाई है, मन के मेल सबे छूट जाई, अरु विषयन को संग लगे जो, श्री वृंदावन को रंग લગે જો વૃંદાવન કો રંગ. આ વૃંદાવનનો રંગ ક્યાંથી મળ્યો? કે યમુનાજીને કારણે. રંગ ભરી તો એ જ છે. જો પિચકારીમાંથી રંગ ક્યાંથી લઈએ? જ્યાં ભરેલું હોય. આ સમસ્ત વ્રજભક્તોની ભીતર આ ભિન્ન ભિન્ન ભાવોના રંગ ક્યાંથી આવે છે? આ બધાને ભાવનું દાન શ્રી યમુનાજી જ કરે. ભક્તિ હેતુસ્તુ યમુના, એ મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે. ભક્તિના હેતુ રૂપ કોઈ હોય તે શ્રી યમુનાજી છે. એટલે કે વ્રજની મહિમા, એટલે ત્યાં કહ્યું ને કે ભક્તિ ગોકુલ તે પ્રગટી. ભાગવતમાં જે ઉત્પન્ના દ્રવિડે સાહ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે, એ તો મર્યાદા ભક્તિ. આ કૃષ્ણ ભક્તિ, આ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય ક્યાંથી છે? તો ભગવદીઓએ કહ્યું કે ભક્તિ ગોકુલ તે પ્રગટી. ગોકુલ ક્યાં? યમુનાજી. આ ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, જ્યાં કલકલ વહેતા યમુનાજી છે. અને આ સમસ્ત વ્રજભક્તોને ભાવનો રંગ કોઈ લગાડનારા હોય તો શ્રી યમુનાજી. અને એનો પ્રભાવ શું થાય? યમુનાજીનો રંગ લાગે તો એનો પ્રભાવ શું? સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में और पुम भाव હોય ભંગ. એટલે કે ગોપીઓનો ભાવ સહજમાં પ્રગટ થઈ જાય, અને પુમ ભાવ, અહંકારનો ભાવ એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય. એટલે 41 પદમાં ગાઈશું, રૂપ દેત આપ જૈસી. યમુનાજી કૃપા કરે, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. કુંજમાં વાસ આપે, પણ રૂપ દેત આપે, પોતાના જેવું રૂપ યમુનાજી આપે. એટલે કે જે જીવે યમુનાજીનો આશ્રય કર્યો, સંગ કર્યો, એને સખી ભાવનું દાન શ્રી યમુના. આપણે ત્યાં વ્રજ માટે એવી કથા કહેવામાં આવતી કે કંસને સમાચાર મળ્યા કે આ બધી ગોપીઓમાં રાધાજી સર્વોત્તમ સુંદર છે. એટલે એને ફરમાન